હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજ તો શું કહેવાય કે રક્ષાબંધન છે, એટલે આજ દરિયાનું પૂજન કરવાનું હોય. એટલે અમારા કિંજલબેન ને સાહેબ ને જાય છે. અમારા કાર્તિકભાઈ જાગે છે, એટલે મારે કઈ જવાનું નથી. તો રમે વિડીયોમાં બિના રહેજો, મજા આવશે જોવાની. મજા આવશે લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ કરીને કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. તો આ રીતનું આપણે મિત્રો તૈયારી કરી લીધી છે. શ્રીફળ છે, દૂધ છે, કંકુ છે, ચોખા છે, અગરબત્તી, ફૂલ ને આપણે કિંજલબેનના હાથે પૂજા કરાવવાની છે. બધા બધા કહે છે ને કે કુંવરકાના હાથે પૂજા કરાવવાનું હોય એમ. હા, એટલે તો શીતલબેન આવી છે અમારે હારે વેફર ખાતા ખાતા. આપણે બનાવવાનું છે વિડીયો. કિંજલબેન ને અને શીતલબેન ને કરવાની છે પૂજા. હાલો તો બન્યા રહેજો, આવશે મજા. તો હાલો મિત્રો, આપણે જો આવી ગયા છીએ દરિયાની કાંઠે. આપણે થોડાક પાણીથી આગળ છીએ, કેમ કે અમારે કિંજલબેન ને પૂજા કરી રહે ને ત્યાં અહીંયા પાણી આવી જશે. અહીં હેઠું મૂકી દે બધા. રૂપાલી આગીરે ચંપલ પહેરેલા છે ત્યાં કેવી અમારે શીતલબેન શીખવાડે છે. બસ એવડી ને એવડી હાથ હોય. કિંજલ તું રહેવા દે, શીતલ ને ક્યાં ગાળ નાખે. આ બાજુ કરી ગોપાલ તાર સપ્પલ વી જાય પકડ. હા હાલો ઝડપ રાખો. જો પાણી અહીંયા પૂકી ગયું છે, ફટાફટ આવે છે. બાજુ આવડા આવડા હાથ બટકા કરીને તો અહીંયા બી ખાડો કરવા. તો અહીંયા ખાડો કરી. જો અહીંયા અમારે કોપાલીબેન ને ખાડા કરવા છે કા. હા, કૌશિક પલતો ને બેટા. તો મસ્ત મજાનું પરંપરાની રીતે આપણે કિંજલબેન ને શીતલબેન પૂજા કરે છે. અને મિત્રો પવન આવે છે બહુ એટલે બહુ, તો થોડોક અવાજ ચોખ્ખો નહીં આવે એ બદલ સોરી, કેમ કે આપણે માયક યુઝ નથી કરતા. ઝડપ રાખો નકર જો આકડીએ પાણી આવી જાય. દરિયા પીર થઈ ગયા છે ઉતાવળા. બાકી તો જો એક મસ્કો આપણે અહીંયા પીડ્યો છે. હવે હજી જાતા નથી, કેમ કે દરિયામાં પવન અને વાતાવરણ ખરાબ છે, એના હિસાબે નથી જતા મિત્રો. ચાલો તમે બન્યા રહેજો. બે બેનું સીન દૂધ રાખો ના મીજે. બે બેનું હાથ રાખો બધામાં. હો તો આપણે દરિયા પૂજનનું કામ ચાલુ હતું, તો ફાઇનલી ધનજીભાઈ આવી ગયા છે. નામ દે બધું નામ દે. હવે શરીફળ આખું છે ને અહીં મૂકી દે. આમ ફેરવી નાખજો. હા જો એમ બસ. હાલો હવે બધા પગે લાગી લો દરિયા પીરને. થોડી વારમાં ઘડીએ જો આવી જાય પાણી. જો આવે જ છે ઘડીએ જો આવી જાય. જો આવી ગયું પાણી મિત્રો. થોડુંક આગળ એક ખેરીમાં પાણી આવી ગયું છે. મસ્ત મજાનું જો પાણી આવી ગયું છે મિત્રો. આપણે પૂજનનું કામ પૂરું થયું તો ફટાફટ પાણી આવી ગયું. કા કિંજલ હા લે સાઈન લો તો કરવો જ પડે ને. તો
મસ્ત મજાનો વાદળ વાળો નજારો થઈ ગયો છે. તો આપણે જો દરિયા પૂજન થઈ ગયું છે, જો પાણી પણ કમ્પ્લીટ આવી ગયું છે ને હવે આપણે ભાઈજી ઘરે. બના રહેજો વિડીયોમાં ઠેઠ સુધી. તો હાલો મિત્રો, આપણે જો પૂજા કરીને ભગવાન નાખ્યા ઘરે. અમારે જો છોકરા કિંજલબેન ને કૃપાલીન બધા ધોડવા જ મળ્યા છે. ધનજીભાઈ આપણને બરકવા આવ્યા કેમ કે દાદાને મસુંબીનું જ્યુસ પાવાનું છે, એટલે આપણે ફટાફટ જઈએ છીએ મિત્રો ઘરે. તો બના રહેજો. હાલો મિત્રો, તો હવે સાઈડ કી બાજુ વીએ જાય. હું કૌશિકભાઈ જાય છે સોવા, અને હું કરે કોના ખબર છે, દાદા માટે કંઈક બનાવે છે. શું બનાવે દાદા મસુંબીનું જ્યુસ બનાવી કિંજલબેન? એટલે આપણે તો નિસોવીને રસ કાઢવો પડે એમ છે. આવી રીતનું કંઈક મિક્સર તો કાંઈ લાઈટ વીકીનું હાલે નહીં. અમારા બા અહીંયા બેઠા. બનાવી હા, કૃપાલી બેન દો મોસંબી ખાવા મળ્યા. દાદા હુઈ ગયા છે, આમ દાગે ને આમ હુતા. માઇકું ગૌરાડી એટલે મોટર દીધું અને આ ચલાવે. હારવાલો વિડીયો બનાવી રહ્યો સાહેબ, જ્યુસ બનાવી નાખે. તો મિત્રો, આ તો જે ખેતીનું કામ કરતા છે, આ કેળનો દોડવો છે, આ તો બધા વરતતા જ છે. પણ હવે આમાં મને એક નવીન વસ્તુ જોવા મળી મિત્રો. આ કેળની હાઈટ તમે જોવો, આનું મોહેકું મિત્રો અહીંયા છે. જો એનું કેળનું મોઢું કહેવાય ને અહીંયા છે. ને કેળ મારી બેટી વિયાણી અડધી વૈશમાંથી કેળ ફાટી અને ત્યાંથી આ ગજરો નીકળ્યો. હવે એનું રીઝન શું મિત્રો, એ કાંઈ સમજાતું નથી. હવે કોઈ ખેતીનું કામ કરતા હોય તો અધ વિશેથી કેળ કઈ રીતના વિયાણી એ કંઈ ખબર નથી. ખાસ કરીને કોમેન્ટ કરી દેજો, તો હું તમને ઓલી બાજુ જઈને બતાવું. જો મિત્રો, આ કેળુનું મોઢિયું છે ને અહીંયા ઉપર છે મોહિતું. આ વૈશમાંથી ફાટી ગયો, વૈશમાંથી ફાટી અને અહીંયા ગજરો આવ્યો, અહીંયા વિયાણી છે. આ કઈ રીતની શું કંઈ સમજાતું નથી. મેડમ અહીંયા કંઈક ખાપે છે પાંદડા. આ પાંદડા છે તો બહુ વધી ગયા કે એને થોડા થોડા કટિંગ કરી નાખી. આ ગોસા થઈ ગયું બહુ છે આમ ભાળ. એવું છે. તો હું કહેવાય કે અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ કરીને કમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં.